રાજ્ય સરકાર દ્વારા કૌશલ્ય યોજના બહાર પાડવામાં આવી હતી, પણ ભાવનગરમાં યોજનાનો લાભ લેનાર તાલીમથી અટવાળ પડ્યા છે આ તમામ તાલીમાર્થીઓ અને દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના હેઠળ તાલીમ લેનાર 30 થી 40 તાલીમાર્થીઓ હાલ રજડી પડ્યા છે। આ યોજનાઓની અંદર ટ્રેનિંગ પરીક્ષા આપ્યા બાદ બેરોજગારોને રોજગારી મળી જાય તેવી સરકાર દ્વારા ચોક્કસ માહિતી પણ આપવામાં આવી છે અને આ જ આકર્ષણથી ભાવનગર સહિત આસપાસના જિલ્લાઓના ગામડાઓમાંથી યુવાનોને જુદા જુદા પ્રકારની તાલીમ લેવા માટે પહોંચ્યા હતા। હવે છેલ્લા 1.5 વર્ષથી એક પણ તાલીમ આપેલા તાલીમાર્થીઓની પરીક્ષા ન લેવાતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે। પછી અમે 3 મહિના સીટમેટનો કોર્સ કર્યો। ત્યાર પછી જે સંસ્થા તરફથી અમને એવું કહેવામાં આવ્યું કે તમને 100%ની કોઈ પણ જાતની રોજગારી આપવામાં આવશે, પણ એક પણ જાતની અમને રોજગારી આપવામાં આવી નથી। ટોટલ અમારી સાથે છેતરપિંડી કરી। હાલ આજ અમારી એક્ઝામ હતી, સવારમાં અમારે સહી લીધી, આધાર કાર્ડ સાથે ફોટો પાડ્યો, પણ અમારી એક્ઝામ લેવામાં આવી નથી। આવું સતત ને સતત અમારું 3 થી 4 વખત કરવામાં આવ્યું છે અને યુવાનોને ગુમરાહ કરે છે અને યુવાનો સાથે ચોખ્ખી છેતરપિંડી કરે। અનેકવાર તાલીમાર્થીઓને પરીક્ષા માટે બોલાવાય છે, પરંતુ જવાબદાર અધિકારી પરીક્ષા લેવા આવતા જ નથી અને તાલીમાર્થીઓએ વિલામોએ પાછા ફરવાનો વારો આવે છે। DDGKYમાં અમે 1.5 વર્ષથી કોર્સ કરી છે, હજી સુધીમાં કાંઈ પરીક્ષા લેવાની નથી ને અમે પણ દૂર દૂરથી આવીએ છીએ। 2 થી 3 વાર અમને પરીક્ષા લેવા બોલે, પણ હજી કંઈ પરીક્ષા લેવાતી નથી।